ઓકે, આપણી પોએમને આગળ જોઈએ. હવે કવિએ શાની કલ્પના કરી જુઓ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. અહીંયા ડ્યુઝનો અર્થ થાય છે ડ્યુઝ. ડ્યુઝનો અર્થ થાય છે ઝાકળ બિંદુઓ. ડ્યુઝ એટલે શું? ઝાકળ બિંદુઓ, જેને ઇંગ્લિશમાં વોટર ડ્રોપલેટ્સ કહેવાય છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને વહેલી સવારના એ ઝાકળ બિંદુઓ. એન્ડ મેલો યુઝ. અહીંયા મેલો શબ્દનો અર્થ થાય છે ભીનું પોત ધરાવતી, એકદમ રીચ મોઇશ્ચર હોય ને એવું ભીનું પોત ધરાવતી. અને યુઝનો અર્થ થાય છે શેડ્સ ઓફ કલર્સ, એટલે રંગોની છટા. શેડ્સ ઓફ કલર્સ એટલે રંગોની છટા. તો આ વાક્યનું તમારું ટ્રાન્સલેશન છે એન્ડ મેલો યુઝ, અને જે રંગોની છટા ધરાવતી ભીનું પોત ધરાવે છે, બરાબર. અને એના વહેલી સવારના ઝાકળ બિંદુઓ જે રંગોની છટા ધરાવતી ભીનું પોત ધરાવે છે. આવું કેમ કહ્યું છે? તો વહેલી સવારે જે ઝાકળ હોય અને એમાં સૂર્યના પ્રકાશના કિરણો પડે ને તો મેઘધનુષ્ય રચાય છે હિમાલયના શિખરો ઉપર, બરાબર. અને એ મેઘધનુષ્યના જે રચાય છે એમાં 7 રંગો, મેઘધનુષ્યના ઇન્દ્રધનુષ જેને કહીએ આપણે, એ ઇન્દ્રધનુષના કે મેઘધનુષના 7 રંગો જે છે એ આ પર્વત પર જાણે પથરાયેલા હોય ને બરફ પર, એવું લાગી રહ્યું છે. એના રંગોની છટા એણે પાથરી હોય એવું કવિને લાગી રહ્યું છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. અહીંયા ફેરી ફિંગર્સ એટલે પરીઓની જેવી નાજુક આંગળીઓ, કોમળ આંગળીઓ, અને ચીક્સ એટલે ગાલ. તો જાણે પરીઓ પોતાની નાજુક આંગળીઓથી આ રાણીના ગાલ ઉપર, આ પર્વતના શિખરના ગાલ ઉપર જાણે રંગ લગાવી રહી હોય, રંગ પાથરી રહી હોય એવું લાગી રહ્યું છે. વાઇલ ઓવર ધ રીલ્સ. અહીં રીલ્સનો અર્થ થાય છે ઝરણા, બરાબર. હિમાલય પરથી જ્યારે એક કુમળો પ્રકાશ પડવાની શરૂઆત થાય એટલે થોડો થોડો બરફ પણ પીગળવાની શરૂઆત થાય. તો વાઇલ ઓવર ધ રીલ્સ, હવે જ્યારે આ શિખર ઉપરથી નાના નાના જે ઝરણાઓ રચાઈ રહ્યા છે, બરાબર, તો એ ઝરણાઓની ઉપર એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્યએ ચૂમેલા પર્વતોના શિખરો પર, અને સૂર્યએ ચૂમેલા પર્વતોના શિખરો પર ધ લવ લાઇટ જેન્ટલી લિંજર્સ, ત્યાં પ્રેમનો પ્રકાશ ખૂબ જ કોમળતાથી, બરાબર, ખૂબ જ પ્રેમથી એ ફેલાઈ રહ્યો છે. લિંજર્સ, લિંજર્સનો અર્થ થાય છે ફેલાવવું, પ્રસરવું, બરાબર. તો એ પ્રેમનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે, બરાબર. આટલો પેરેગ્રાફ ફરીથી જોઈ લઈએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને વહેલી સવારના ઝાકળ બિંદુઓ. એન્ડ ધ મેલો યુઝ, અને જાણે ભીનું પોત ધરાવતી એ રંગોની છટા, ભીનું પોત ધરાવતી એ રંગોની છટા. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, જાણે કોઈ પરી પોતાની નાજુક આંગળીઓથી, કોમળ આંગળીઓથી એના ગાલને રંગી રહી છે. વાઇલ ઓવર ધ રીલ્સ, જ્યારે એના ઝરણા ઉપર. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્યએ ચૂમેલા પર્વતોના શિખરો પર ધ લવ લાઇટ જેન્ટલી લિંજર્સ, આ પ્રેમનો પ્રકાશ પુંજ એ પ્રેમથી ફેલાઈ રહ્યો છે. એટલે વહેલી સવારના જે કિરણો છે એ કિરણો જ્યારે પર્વત પર ફેલાય છે ત્યારે કવિને આવું કંઈક વાતાવરણ ત્યાં દેખાય છે, આવું કંઈક ફીલ થઈ રહ્યું છે, બરાબર. અહીંયા લિંજર્સનો અર્થ થાય છે સ્ટે ફોર અ લોંગ ટાઈમ, બરાબર, લાંબો સમય ટકી રહેવું. ઓકે, આગળ જુઓ. એન્ડ ધ બ્રેકિંગ ડે. અહીં બ્રેકિંગ ડે નો અર્થ થાય છે અર્લી મોર્નિંગ. બ્રેકિંગ ડે નો અર્થ શું કરશો તમે? અર્લી મોર્નિંગ, વહેલી સવાર, બરાબર. તો વહેલી સવારે, અને વહેલી સવારે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. ફેઇન્ટ રે એટલે ઝાંકા કિરણો. જ્યારે સૂર્ય પોતાના ઝાંકા કિરણો, કોમળ કિરણો, એના વહેલી સવારના જે કિરણો ને એ ખૂબ જ કોમળ હોય,
તો એવા કોમળ કિરણો જ્યારે આ પર્વત પર ફેલાવી રહ્યું છે, એને મોકલી રહ્યું છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. અનડાઇંગ એટલે પણ એવરલાસ્ટિંગ, અનંત. અનડાઇંગ એટલે પણ. અને જ્યારે આ પ્રેમના ફુવારા, પ્રેમના પ્રકાશપુંજના ફુવારા એ અનંતકાળથી કુદરત આ પર્વત પર ફેલાઈ રહી છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ. તો કવિને એવું લાગે છે જાણે હૃદયને રોમાંચ અનુભવી રહ્યો છે. કવિનું હૃદય જાણે રોમાંચ અનુભવી રહ્યું છે. થ્રિલ્સ એટલે રોમાંચ. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. અને કવિને એવું લાગે છે જાણે આ પર્વત એમને સાદ આપી રહ્યો છે, એમને અવાજ આપી રહ્યો છે. શાનો અવાજ આપી રહ્યો છે? સાંભળજો લાસ્ટ લાઈન. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન માઉન્ટેન. સોલ, સોલ એટલે આત્મા. ડ્વેલ્સનો અર્થ થાય છે રહેવું, સ્ટે, રહેવું. જાણે કવિને એવું લાગે છે કે આ પર્વત સાદ આપી રહ્યો છે અને કવિનો આત્મા જાણે આ પર્વતોમાં જ રહી જવા માંગતો હોય એવું લાગે છે. બરાબર? આટલું ફરીથી રિપીટ કરું છું. છેલ્લો પેરેગ્રાફ. એન્ડ ધ બ્રેકિંગ ડે. અને વહેલી સવારના આકાશમાં સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે. જ્યારે પહેલું ઝાંખું કિરણ મોકલે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. પ્રેમના અનંત ફુવારાનું. વાઇલ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ. જાણે હૃદય રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. જાણે પર્વતોના શિખરોમાંથી અવાજ આવી રહ્યો છે, સાદ સંભળાઈ રહ્યો છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. અને તે આત્માઓને જે પર્વતોમાં જ વસે છે. બરાબર? ખ્યાલ આવી ગયો પોએમમાં? સમજાઈ ગયું? તો આ રીડ 1 હતું, તમારી ફર્સ્ટ પોએમ હતી. ટોટલ 5 પોએમ આવવાની છે આખા સિલેબસમાં. એમાંની પહેલી પોએમ તમારી કમ્પ્લીટ. હું આ પોએમના સ્પેલિંગ્સ, એના સિમિલર વર્ડ્સ એ તમને લખીને સેન્ડ કરીશ, જે તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત રીડનું હેડિંગ આપીને લખી દેવાના છે. ખ્યાલ આવી ગયો? ઓકે મિત્રો? ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ યુનિટ ભણીશું. ઓકે. જય સ્વામિનારાયણ. બાય.